કેમ છો મિત્રો? સેતુલિંગોમાં આપનું સ્વાગત છે. અહીં આપણે અંગ્રેજી યાદ નહીં કરીએ, અંગ્રેજી બોલતા શીખીશું. કોઈ ગ્રામર નહીં, કોઈ યાદ રાખવાની જરૂર નહીં. માત્ર સાંભળવાનું, મારી સાથે બોલવાનું અને ધીમે ધીમે અંગ્રેજી તમારી પોતાની ભાષા બની જશે. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે અંગ્રેજીના 5 નવા શબ્દો શીખીશું. આઈ, યુ, હી, she, it. મારી સાથે બોલો. I. ફરી એકવાર બોલો. I. One last time. I. જ્યારે હું પોતાના વિશે વાત કરું ત્યારે I નો પ્રયોગ કરીશ. મારી સાથે બોલો. I am a man. I am a man. મારી સાથે બોલો. I am a boy. I am a boy. મારી સાથે બોલો. I am a girl. I am a girl. મારી સાથે બોલો. I am a woman. I am a woman. Next word, you. મારી સાથે બોલો. You. One last time. You. મારી સામે ઉભેલા વ્યક્તિ સાથે જ્યારે હું વાત કરીશ ત્યારે હું એને you કહીને સંબોધીશ. મારી સાથે બોલો. You. You are. You are a person. You are a person. Next word, he. મારી સાથે બોલો. He. One last time. He. જ્યારે હું કોઈ બીજા વ્યક્તિ વિશે વાત કરું અને એ પુરુષ હોય તો હું he નો યુઝ કરીશ. મારી સાથે બોલો. He. He is. He is a boy. He is a boy. He. He is. He is a man. He is a man. He. He is. He is a doctor. He is a doctor. Next word, she. મારી સાથે બોલો. She. One last time. She. જ્યારે હું કોઈ બીજા વ્યક્તિ વિશે વાત કરું અને એ સ્ત્રી હોય ત્યારે હું she યુઝ કરીશ. મારી સાથે બોલો. She. She is. She is a girl. She is a girl. She. She is. She is a woman. She is a woman. She. She is. She is a nurse. She is a nurse. Next word, it. મારી સાથે બોલો. It. One last time.
ઇટ. જ્યારે હું કોઈ નિર્જીવ વસ્તુ અથવા પ્રાણીઓ વિશે વાત કરીશ ત્યારે હું ઇટનો પ્રયોગ કરીશ. મારી સાથે બોલો. ઇટ. ઇટ ઇઝ. ઇટ ઇઝ અ કેટ. ઇટ ઇઝ અ કેટ. It. It is. It is a cow. It is a cow. It. It is. It is an elephant. It is an elephant. આ સેક્શનમાં આપણે એક ક્વિઝ કરીશું. સ્ક્રીન પર આવતા પ્રશ્નોના જવાબો કોમેન્ટ્સની અંદર પૂરા વાક્યોમાં લખો. તમારા કોમેન્ટ્સ એ દર્શાવશે કે તમને આજના લેસનમાં કેટલી સમજ પડી છે અને તમે કેટલા અંગ્રેજી વાક્યો શીખ્યા છો. ક્રમ અનુસાર તમારા સાચા જવાબો પૂરા વાક્યના રૂપમાં કોમેન્ટ્સમાં લખો. અંગ્રેજીની પ્રેક્ટિસ એ જ અંગ્રેજી બોલવા માટેનો સૌથી સારો ઉપાય છે. કોમેન્ટ્સમાં તમારા જવાબો પૂરેપૂરા વાક્યોમાં લખો. હવે અંતિમ સેશનમાં આપણે આજના વાક્યોના રિવિઝન કરીશું. મારી સાથે બોલો. આઈ એમ અ બોય. I am a girl. I am a man. You are a person. She is a girl. She is a woman. It is a cat. It is an elephant. ખૂબ જ સરસ મિત્રો. હવે આજે ઘરમાં 5 વસ્તુઓ જુઓ અને દરેક વસ્તુઓ માટે અંગ્રેજીમાં બોલો. દાખલા તરીકે ઇટ ઇઝ અ ચેર, ઇટ ઇઝ અ ટેબલ. એવી તમારા ઘરની અંદર 5 વસ્તુઓ જુઓ અને દરેક વસ્તુઓ માટે અંગ્રેજીમાં વાક્ય બનાવીને બોલો. Great job! You have spoken your first English sentences today. I will see you in the next lesson. ચાલો દરરોજ અંગ્રેજી બોલીએ. This is Mr. Setu from Setu Lingo. See you in the next lesson. Goodbye.